અમદાવાદમાં 900 કિલો ગાંજાના કેસમાં એકની ધરપકડ કરાઈ। એસટીએફ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે। ટ્રેનના માધ્યમથી ગાંજાની હેરાફેરી કરતા હતા। ટ્રેન ધીમે પડે એટલે બહાર ફેંકી દેતા હતા, પછી ટ્રક મારફતે ટ્રાન્સફર કરતા હતા। બાદમાં સુરતમાં ગોડાઉન ભાડે રાખીને ગાંજો સ્ટોરેજ કરતા। આરોપીઓ વિરુદ્ધ રાજ્યમાં 12 જેટલા ગુના દાખલ છે। આરોપીના પિતા અને ભાઈ પણ વોન્ટેડ છે। આરોપી 2022માં ઓડિશા એસટીએફ સાથે મળી તેની મિલકતો સીઝ કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે। ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી। અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે। રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો। રૂરલ એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોડીની ધરપકડ કરાઈ છે। રાયધન કોડીએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। રાયધન કોડી વિરુદ્ધ અગાઉ 2 પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। સમાચાર અમદાવાદથી। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોનો હોબાળો। ગત વર્ષનું પેપર પૂછી લેવા મુદ્દે એબીવીપીએ વિરોધ કર્યો। સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું પેપર બેઠું અપાયું। માત્ર તારીખ બદલીને પેપર અપાયું હોવાનો દાવો કરાયો। કોપી પેસ્ટ વ્યવસ્થા બંધ કરવાની માંગ ઉઠી। જવાબદારો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। એબીવીપીના કાર્યકર્તાઓનો આરોપ છે કે ગયા વર્ષે જે પેપર પૂછવામાં આવ્યું હતું તેને તે જ બેઠું પેપર આ વખતે પણ આપવામાં આવ્યું છે। માત્ર તારીખ બદલી દેવાઈ છે અને એટલે જ જીટીયુમાં આ રીતે હોબાળો કરવા માટે એબીવીપીના કાર્યકર્તાઓ પહોંચ્યા। તેમણે કહ્યું કે આ રીતે કોપી પેસ્ટ માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ। આ વ્યવસ્થા બંધ કરવાની માંગ ઉઠી છે। આ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે ટેકનિકલ હોવાના તાઇફા કરી રહી છે એના દ્વારા આજે જે 2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એનું એ જ બેઠું પેપર 2025માં ફરીથી પૂછવામાં આવ્યું છે। અને ઉલ્લેખનીય છે કે એમાં પ્રશ્ન ક્રમાંક પણ બેઠા એના એ જ હતા અને એને એ વિષયને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયા આગળ માંગ કરી રહ્યા છે। અને અમે માંગ કરી છે કે આની અંદર જે પણ લોકો સંડોવાયેલા છે એના ઉપર એક ઉદાહરણ સેટ થાય એ પ્રકારની એક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા કે તમે આ તૈયારી કરી નાખજો, આ પેપર પૂછવામાં આવશે। રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને એ રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે। રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો। જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો એની સહિત બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે। અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા જ પાણીનો ફુવારો 5મા માળથી પણ ઉપર ઉછળ્યો। રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગરના માર્ગ પર આવેલી રાજ રેસિડેન્સીના ગેટ સામે એએમસીની પીવાના પાણીની મુખ્ય લાઇન છે, જેમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો 5મા માળથી પણ ઉપર ઉછળ્યો હતો। આ ભંગાણ આરસીસી રોડ પર થયું છે, જે 6 મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। લગભગ 2 કલાક સુધી પાણીનો ફુવારો ઉડતા પાણી ભરાઈ ગયું હતું। સતત 2 કલાક સુધી લાખો લીટર શુદ્ધ પાણીનો વ્યય થયો હોવા છતાં એએમસીના પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। અગાઉ પણ ગટર અને પાણીની લાઇન મિક્સ થવાના કારણે ખોદકામ કરીને મૂકી દેવાયેલા ખાડામાંથી ભારે પ્રેશરથી પાણી છોડાતા આ ઘટના બની। અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાણીની લાઇન તૂટી જતા અચાનક જ આ વિસ્તારની અંદર જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવો માહોલ સર્જાયો હતો। સવારે 6 વાગ્યાની ઘટના છે। લગભગ 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અહીં પાણીની લાઇન તૂટતા ખાસ કરીને મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો આશરે નજીકની સોસાયટીમાં 5 માળ સુધી ઊંચે ઉડ્યો હતો। તેને કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો પણ કર્યો। સોમવારનો દિવસ એટલે સવારના વહેલી સવારે જ્યારે બાળકો સ્કૂલે જતા હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। મારી સાથે સ્થાનિકો છે જે આ સોસાયટીમાં રહે છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, સવારનો જે માહોલ હતો તકલીફ કેટલી પડી હતી અને કેવી રીતે આખું ભંગાણ સર્જાયું? સવારના અહીંયા બહુ જ વધારે તકલીફ થઈ રહી હતી, કેમ કે બરોબર ગેટની સામે જ આ ફુવારો ઉડી રહ્યો હતો અને સવારના જે ટાઈમ હતો
કે જે સ્કૂલમાં જવાવાળા છોકરાઓને પણ ખાસી એવી તકલીફનો અનુભવ થયો હતો અને પાણી ભરાયા પછી અહીંયા તકરીબન ગોઠણથી થોડુંક નીચે સુધીનું પાણી ભરાયું હતું કે જેથી કરીને હાલવામાં પણ, ગાડી ચલાવવામાં પણ, રિક્ષા ચલાવવામાં બધી જ રીતે અમને બહુ જ તકલીફ અનુભવ થઈ આ હતી. કામકાજ છે ખોદકામ કરી રાખ્યું છે તે કેટલા સમયથી કરી રાખ્યું છે? આ ખોદકામ લગભગ 1.5 મહિનાથી ચાલુ છે પણ હજુ સુધી આ રસ્તાનો કોઈ નિવારણ આવ્યો નથી. ખોદીને એ લોકો થોડો ઘણો પણ રસ્તો એવો નથી રાખતા કે ગાડી વ્યવસ્થિત રીતે આવી શકે. જ્યારે કે અહીંયા સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય એ ટાઈમ પર બહુ વધારે તકલીફ અનુભવાય છે. અચ્છા, જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ખાડો ખોદવામાં આવ્યા છે, તેની પાછળના કારણો શું છે? મુખ્ય લાઇનમાં જે ભંગાણ થયું તેની પાછળનું પણ કારણ શું છે? કારણમાં તો જે આ રોડ ખોદતી વખતે જ્યાં JCB ને આ બધું જે ખોદકામ કરે છે એ વખતે થોડી અમથી બેદરકારી મને એવું લાગી શકે છે કે જેના હિસાબે પાઇપનું ભંગાણ થયું છે. બિલકુલ. તો આસપાસના ફ્લેટમાં લગભગ 5 માળ સુધી પાણી ઉડ્યું હતું તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. હું આપને મારી જમણી તરફ પણ બતાવીશ. જી ડી વોટરિંગ વાન છે તે અહીં ઊભી કરવામાં આવી છે. એટલે એ પાણી એટલું બધું ભરાયું હતું કે પાણીને કાઢવા માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ડી વોટરિંગ વાન છે તે પણ અહીં લાવવામાં આવી. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને અચાનક જ જે પાણી વિસ્તારમાં ફેલાઈ ગયું તેના કારણે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો છે. પાણીની લાઈન તૂટી જતા અનેક સવાલો તો થયા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિકો જ્યારે ભારે હાલાકીનો સામનો કરતા હોય ત્યારે આ વિસ્તારની અંદર તાત્કાલિક કામ પૂર્ણ કેમ નથી થતા તેને કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો હાલ સામનો કરતા જોવા મળી રહ્યા છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરત કાપોદ્રા વિસ્તારની ઘટના. દારૂકાવાડા કોલેજમાં સ્પીચ આપતી વેળાએ યુવતી ઢળી પડતા મોતને ભેટી. સ્પીચ આપતી વખતે યુવતીને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને તે ઢળી પડી. સ્ટેજ પર હાજર લોકોએ યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. કોલેજ સ્ટુડન્ટ યુવતીને ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરી. હૃદયરોગના હુમલાના કારણે યુવતીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. હચમચાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા. કાપોદ્રા સ્થિત દારૂકાવાડા કોલેજમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન ઘટના બની. કાપોદ્રા પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કોલેજમાં યુવતી સ્પીચ આપી રહી હતી તે બાદ શું થયું? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના છે. દારૂકાવાલા કોલેજમાં એક યુવતી સ્પીચ આપતી હતી અને અચાનક ઢળી પડે છે. નજીકના તમામ મિત્રો દોડી આવે છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ત્યાં તેને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવે છે. કહી શકાય કે આ યુવતીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત થયું તેવું પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે બીજી બાજુ સમગ્ર ઘટનાના CCTV હવે સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. કીર્તેશ, છેલ્લા ઘણા સમયથી આવું બની રહ્યું છે કે યુવાનો હૃદયરોગના હુમલાના કારણે અચાનક જ મોતને ભેટે છે. નિષ્ણાંતો તરફથી શું કહેવાયું છે? બિલકુલ, નાની ઉંમરમાં હૃદયરોગના હુમલા આવવા હવે સામાન્ય થઈ ગયું છે. દર બીજે અથવા ત્રીજે દાડે સુરતમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. ખાસ કરીને યુવાનોના ખાનપાન અને જે રીતે માનસિક તાણ અનુભવતા હોય છે તેને લઈને હૃદયરોગના હુમલા આવતા હોય તેવું તબીબોનું માનવું છે. પણ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે, ખાસ કરીને 20 વર્ષથી લઈ 30 વર્ષના યુવાનોમાં જ સૌથી વધુ હૃદયરોગના હુમલા આવતા હોય તેવી સતત ઘટનાઓ સુરતમાં સામે આવી રહી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. જૂનાગઢ વિસાવદરના ઈશ્વરિયા ગામે ખેડૂતનો આપઘાત. 42 વર્ષીય શૈલેષભાઈ સાવલિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. આર્થિક સંકળામણમાં પગલું ભર્યાની આશંકા. કમોસમી વરસાદના કારણે ખેતી પાક બરબાદ થયો, જે બાદ તેઓ આર્થિક સંકળામણ અનુભવતા હતા. 8 વીઘા જમીનમાં મગફળી, તુવેર અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પાક નિષ્ફળ ગયો, જે બાદ ખેડૂત નિરાશ થઈ ગયા અને ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો. સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અમાર, કમોસમી વરસાદે શું વિનાશ વેર્યો છે અને કઈ રીતે ખેડૂતો તેનો ભોગ બની રહ્યા છે, હવે આ કિસ્સો તેના પર પ્રકાશ પાડે છે? ચોક્કસ કે જે રીતે વિસાવદરનું જે ઈશ્વરિયા ગામ છે ત્યાંના જે ખેડૂત છે શૈલેષભાઈ સાવલિયા, તેમના આર્થિક સંકળામણના કારણે છે તે કરી લીધો છે. ખાસ કરીને જે શૈલેષભાઈ સાવલિયા છે તેનો ખેતી પાક છે તે માવઠાના કારણે નુકસાન થયું હતું અને તે લાગી આવતાના આર્થિક સંકળામણમાં આવી જતા તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. પરિવારમાં શોકમગ્ન માહોલ છવાયો છે. બીજી તરફ
જે ખેડૂતોના જે કિંમતી પાક હતું તે નિષ્ફળ ગયું છે અને એક બાદ એક જે ખેડૂતો આર્થિક સંકળામણમાં આવી રહ્યા છે અને તેના કારણે વિસાવદરના જે ઈશ્વરિયા ગામના જે ખેડૂત છે તેમના દ્વારા આપઘાત કર્યો છે. હાલ આ મામલે પોલીસે પણ તપાસ છે તે શરૂ કરી છે. દીપા, આભાર અમાર જાણકારી આપવા માટે.